જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. ગઈકાલે આપણે જાણ્યું શિવજીના કંઠમાં સર્પ વીંટાયેલો છે. શિવે અને મા શક્તિએ ત્રિશૂળ મુઠ્ઠીમાં જ પકડ્યું છે. આવો આજે આપણે જાણીએ શિવજીની જટાનું રહસ્ય. એક પરિવારનું પાચક વ્યક્તિનું ભરણ પોષણ કરવું હોય તો એ જવાબદારી લેવી બહુ કઠણ લાગે. શિવ મહાદેવ છે. પૂરા વિશ્વની જવાબદારી પ્રત્યેકને ગમતું, ભાવતું, ફાવતું આપવું, તમામને રાજી રાખવાની જવાબદારી શિવે લીધી છે. હા, આપણા મસ્તક પર પણ શિવે જે જટા બાંધી છે તેવી જ જટા આપણે પણ વીંટેલી છે. આપણે અનેક તાપ, પરિતાપ, સંતાપથી આપણે ઘેરાયેલા છીએ અને વીંટાયેલા છીએ. આપણા મગજમાં, બુદ્ધિમાં સતત આ ગૂંચવાડા ઊભા જ છે. એટલે આપણે પણ શિવજીની જેમ જટા બાંધી છે. શિવની જટામાં વિશ્વનું કલ્યાણ છે. શિવજીની જટામાં માનવનું ઉન્નતિકરણ છે. શિવજીની જટામાં તમામ જીવોનું રક્ષણ કઈ રીતે કરવું એ વિચાર ચાલતા હોય છે. જ્યારે આપણી જટા તાપથી તપતી છે. આપણી જટામાં પરિવાર, કુટુંબ, સમાજના પરિતાપથી આપણે ત્રસ્ત છીએ. આપણને કંઈ મળ્યું ન મળ્યુંનો સંતાપ છે આપણામાં. પછી વિચારો કહો કે બુદ્ધિમાં એવી જટા છે કે જ્યાં અજ્ઞાનનું અંધારું છે. ધર્મમાં 18 પ્રકારના નર્ક કયા છે. નરક, તેમાંનું એક નર્ક અજ્ઞાનનું અંધારું, કે જેમાં માનવ શંકા, કુશંકા, વહેમો, માનતા માનવી, જુઠ્ઠી પરંપરાને સાચી માનવી, અસત્યને સાથ આપવો, કાવા દાવાને ધર્મ માનવો, સ્વાર્થ હોય તો જ સંબંધ, નહીં તો નહીં. હા, આપણામાં આવી જટામાં આવા કીડાઓ જામેલા છે. આવો શિવજીને પ્રાર્થના કરીએ છીએ. સંસાર જ સત્ય માનનારાઓ, સંસારને જ સત્ય માને લોકો. મેં ઘણી વખત ઘણાના મોઢે આવા અજ્ઞાની શબ્દો સાંભળ્યા છે. માય ફેમિલી ફર્સ્ટ, માય ફેમિલી બેસ્ટ, માય ફેમિલીમાં બધા બ્યુટીફુલ, માય ડોટર બ્યુટીફુલ, માય સન હેન્ડસમ, માય પપ્પા. હવે મોઢું ભલે બકરા જેવું હોય, પણ મેં આવું સાંભળ્યું છે કોઈના મોઢેથી, માય પપ્પા ઇઝ એ હીરો. આવા લોકો અંધકૂપ નરકમાં જીવતા હોય છે. ધર્મ કહે છે જે પોતાને જ શ્રેષ્ઠ અને બેસ્ટ માને, આવા લોકો અંધકૂપ નરકમાં જીવતા હોય છે. આવો શિવને પ્રાર્થના કરીએ. પ્રભુ, હે શિવ, સાર અસાર ભર્યો સંસારે, તિમિર જટા સમભારી. હો તિમિર જટા સમભારી. ગંગાધર શિવ, ગંગાધર શિવ, જ્ઞાન વહાવો, અંધકૂપથી ઉગારી ઉગારી. હે શિવ શંકર પિનાક પાની, હું આવ્યો શરણ તમારી તમારી. હે શિવ શંકર પિનાક પાની. શિવનું જ્ઞાન આત્મજ્ઞાનની ગંગા વહાવા માટે છે. પણ શિવનું જ્ઞાન આપણામાં આત્માની ગંગા ક્યારે વહાવે? કે જ્યારે સંસાર અસાર લાગવા માંડશે ત્યારે, જ્યારે વહાલી વ્યક્તિ ઓચિંતાની દુનિયા છોડીને ચાલી જશે, કોઈના ભરોસે આપણને મૂકીને, ત્યારે, જ્યારે કાળજાના ટુકડા જેવા બાળકો કહેશે તમે અમારી માટે શું કર્યું, જ્યારે સ્વાર્થી સગાઓ વાલભ ભૂમિ, સ્વાર્થી સગાઓ વાલભ ભૂલી જશે અને રસ્તામાં મળશે તો એ મોઢું ફેરવી લેશે, ત્યારે જીવન જીવવું ઝેર જેવું લાગશે. ત્યારે આત્મા કકડી ઉઠશે અને ત્યારે આત્મા પણ
પોકારી ઉઠશે. વિષય તણુ વિષ વ્યાપ્યું અંગે, કોણ થયું છે પુકારી. જગના ઝેર પચાવવા ભગવન, આપો કંઠ કપાલી કપાલી. હે શિવ શંકર પિનાક પાની.